પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મોટો ચુકાદો જાહેર થયો છે। મમતા બેનર્જીના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે અને ભવ્ય જીત મેળવી છે। બંગાળમાં 293 માંથી 200 જેટલી બેઠક પર ભાજપે જીત મેળવી છે, જેને લઈને ભાજપના કાર્યકરો જીતનો જશ્ન મનાવી રહ્યા છે। માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં, ગુજરાતમાં પણ ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી છે। ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી ઢોલ નગારા વગાડીને ઉજવણી કરી। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે। અહીંયા ઝાલમુરી ખાઈને ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને કારણે કમળનું ફૂલ પશ્ચિમ બંગાળમાં ઉગી નીકળ્યું છે અને કાર્યકર્તાઓ આજે ગાંધીનગર મધ્યે આ ઝાલમુરી જે સ્થાનીય વ્યંજન છે એ વ્યંજનથી સ્થાનીય વ્યંજનથી સૌ કોઈ આનંદ ઉત્સવ ઉજવી રહ્યા છે। આપણા મારફત પરિશ્રમી કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને પશ્ચિમ બંગાળની અંદર મોદી સાહેબના નેતૃત્વને કારણે જે કમળ ખીલ્યું છે એનો પણ હું અભિનંદન આપું છું।